સુરત શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે સુરત એસટી વિભાગ દ્વારા અડાજણ સુરતથી આંકોલવાડી સુધી નવી એસટી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે। સાંસદ મુકેશ દલાલે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। આ સેવા વાયા વડોદરા, રાજકોટ, જૂનાગઢ ચાલશે, જેનું ભાડું 1623 રાખવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપતા એસટી વિભાગીય નિયામક પીવક ગુજરે જણાવ્યું હતું કે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે સુરત એસટી વિભાગ દ્વારા અડાજણ સુરતથી આંકોલવાડી આજથી નવીન એસટી વોલ્વો સર્વિસ શરૂ કરવામાં આવી છે। નવીન વોલ્વો સર્વિસને આજે સાંસદ મુકેશ દલાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી હતી। અડાજણ સુરતથી આંકોલવાડી સાંજે 7 વાગે બસ ઉપડશે, જ્યારે આંકોલવાડીથી સુરત અડાજણ સાંજે 5 વાગે બસ ઉપડશે, જેનું ભાડું 1623 રહેશે। સુરતના અડાજણ બસ સ્ટેશન પરથી 2 જૂનથી કુલ 20 વોલ્વો સર્વિસ રૂટનું સંચાલન શરૂ કરવામાં આવશે। આ દરેક સેવા માટે સુવિધાઓ અને ટિકિટિંગ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે। સુરતથી સૌરાષ્ટ્ર સુધી જતા મુસાફરો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થવાની શક્યતા છે। આ નવી પહેલ સુરત એસટી વિભાગ દ્વારા સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે। આજે જીએસઆરટીસી દ્વારા સુરતથી વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને આંકલવાડી એટલે ગીર ત્યાં સુધીની આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે। તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો અભિનંદન આપું છું અને આભાર માનું છું। આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રિઝનેબલ 1623 આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જોની પ્રજાને આ ખૂબ ઉપયોગી નીવડશે। આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા 2 તારીખે સુરતની અડાજણની ધર્મપ્રિય પ્રજા માટે સીધી સુરતથી અંબાજી, સુરતથી શ્રીનાથજી અને સુરતથી નાથદ્વારા ને આ બસો ફરી બીજી શરૂ થનાર છે। અડાજણથી શરૂ થશે, એ પણ 2 તારીખે શરૂ થવાની છે। તો પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે એ ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદનને પાત્ર છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।